માણસો એવા છે કે આપણે એનું નામ લેવાવે છે તો એનો પાર આવે એવો નથી, પણ જેને જેને એનો સ્પર્શ થઈ ગયો છે એનું સુખ દિવ્ય સર્વને આવી ગયું છે. એવા એ દિવ્ય પુરુષ જોગી મહારાજ હતા. એમનો એવો દિવ્ય આનંદ હતો, એવું એમનું સુખ હતું. તો હવે આપણે પણ એવી રીતે જોગી બાપાનો જે આપણને રંગ ચડ્યો છે, રંગ ઉતરવો જોઈએ નહીં. પછી એ રંગ ઉતરી જાય તો નકામું થઈ જાય, રંગ ઉતરવો ના જોઈએ. એટલે ખરેખર એવો રંગ આપણે ચડાવી દેવાનો છે, ચડાયેલો છે. પણ છતાં કાલે આ દુનિયા એવી છે ને, એટલે બજારમાં જઈએ ત્યારે આગું પાછું થઈ જાય પાછું. એટલે એ રંગ પાછો બીજો ચડી જાય, આગું પાછું થઈ જાય. પણ ગમે ત્યાં બજારમાં ગયા હોય તો પણ આપણને કોઈ જાતનો વાંધો ના આવે, આપણને કોઈ જાતનો બીજો રૂપરંગનો રંગ બીજો ના લાગી જાય. પૈસાનો, બીજાનો, ત્રીજાનો, દરેકની વસ્તુ છે. પણ કહેવાનું શું છે કે એમાં અહમ મમત્વ થઈ જાય, માન મોટપ આવી જાય, કામ, ક્રોધ, લોભ, રસાદ, સ્વાદ, સ્નેહ, માન, આ બધા રંગો છે. જગતના પણ રંગો છે, માયાના પણ રંગો છે. એમ ઘણા જાતના રંગો આપણને ચડી જાય. વળી કોઈ સારા મહાત્મા જોઈએ તો તેનો રંગ ચડી જાય. કોઈ દીકરા આપનાર મળે, કોઈ પૈસા આપનાર મળે, કોઈ સમૃદ્ધિ આપનાર મળે. જા બચ્ચા તેરા અચ્છા હો જાય, ક્યાં અચ્છા હો જાય? એના બચ્ચાના પોતાના અચ્છા નહીં, દૂસરા કા ક્યાં અચ્છા કરેગા? પણ કહેવાનું શું કે અચ્છા હો જાય, પણ અચ્છા કેવી રીતે થવાના? અને આ તો જેને કહે પરવાનો આપી દીધો, જાઓ અક્ષરધામ આપ્યું, એ જોગી બાપાનો પરવાનો આપણને મળ્યો છે. એ આપે એવા પુરુષ હતા. એ બોલે એ યથાર્થ હતું, એ સત્ય હતું, સનાતન હતું. એ જેમ તેમ બોલી નતા નાખતા, પણ એ ભગવાનને સંભાળીને બોલતા હતા. ભગવાનની વાણી હતી. ત્યારે આજે આપણને એનું સુખ, એનો આનંદ આપણને આવે છે. એ કોઈ લાંબા પહોળા ઊંચા જાડા ગમે એટલા આવે, અગર તો ગમે એમ કોઈ આપણને આપનાર આવે તો પણ આપણને જે એનું સુખ ને આનંદ છે એવું આ દુનિયામાં કોઈ આપી શકે એવું નથી. અને આપણા માટે તો બહુ આનંદની દિવ્ય વસ્તુ છે. ત્યારે એવા યોગી બાપાનો રંગ આપણે એવો ચડાયો છે, અને ચડાયેલો એવો રાખવો છે કે ફરી ભૂસાય પણ નહીં, રંગ બીજો થાય નહીં, અને આનંદ થઈ જાય. હવે એવું એક યોગી બાપાનું કીર્તન ગઈ લે, બધાએ તો ખૂબ સારી રીતે ગાયું છે, પણ હવે એને ગાયું. સારી રીતે વીતી જશે. હવે અહીં જતા નહીં એટલે વાંધો નહીં આવે. મારે રહેવું હે? હા, એટલે રાહ જોવે છે. આ જોવે છે. હા, આત્માનું વાતું ચાલે છે, સમજી લેજે. આત્માનું વાતું છે, આ દેહનું વાતું ના સમજતો. હવે કેમ કરી દાડા જાય
મારા રંગમાં જેને શિવન સમર્પણ કીધું યોગીરાજ આવો તે રંગ મને શીતળ લગાડ્યો યોગી આવો તે રંગ મને શીતળ લગાડ્યો યોગી આવો તે રંગ મને શીતળ લગાડ્યો બીજો ચડતો નથી એક રંગ યોગીરાજ બીજો ચડતો નથી એક રંગ યોગીરાજ આવો તે રંગ મને શીતળ લગાડ્યો આવો તે રંગ મને શીતળ લગાડ્યો બીજો ચડતો નથી એક રંગ યોગીરાજ આવો તે રંગ મને શીતળ જયાન સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શાસ્ત્રીજી મહારાજ જય યોગીજી મહારાજની જય જય બસ યોગી બાપાએ જય આપણે યોગી બાપાએ આપણને આ બધું સુખ આપ્યું છે અને જન્મો જન્મની ભૂખ ભાગી આપણી કેટલા જન્મો જન્મની ભૂખ હતી એ આ જન્મે ભાગી નાખી છે એટલે આપણે હવે તો સુખ્યા થયા છે માટે સુખ્યા રહેવું આપણો ભૂખ તો પાછી એમને જમાડવાની પણ એમને હતું એટલે જમાડવાની ભૂખ પણ ટાળશે એમનો બટેસા તૈયાર થયું છે બધું તૈયાર એટલે એ તો ભાગશે એ તો આ થોડીક વારની છે પછી સવારે તો જોવું છે પણ આ તો જન્મ જન્મની ભૂખ આપણી ભાગી છે એવો લાભ એવો આનંદ સુખ મળ્યું છે માટે એવા દિવ્ય પુરુષને ક્યારે ભૂલીએ નહીં એ જ પ્રાર્થના. આપણે થોડા વખત પહેલા યોગીજી મહારાજની દિવ્ય વાણી સાંભળી એવો ને એવો આનંદ આજે છલકાય છે. એટલા માટે સત્પુરુષ કદી પૃથ્વી ઉપરથી જતા નથી, કારણ કે એમના દ્વારા શ્રીજી મહારાજ અખંડ પ્રગટ હોય છે. આપણે રૂપ બદલાય પણ સ્વરૂપ તો એનું એ જ હોય છે. એટલે આજે આપણને આવો અનુપમ દિવ્ય લાભ આજે પ્રાપ્ત થયો. એટલે હવે થોડા વખતમાં આપણે આ જન્મ જયંતિ નિમિત્તે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અહીં ઠાકોરજીને યોગીજી મહારાજની આરતી કરશે અને ત્યાર પછી આપણે બધા એમના દર્શનનો લાભ લઈશું. દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી
पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता अविनाशी प्रभु करता अविनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काळ कर्मथी छूटी काळ कर्मथी छूटी कुटुंब सहित तरशे जय सद्गुरु स्वामी अवसर करुणा निधि करुणा बहु कीधी प्रभु करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सिद्धि जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी સહજાનંદ સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહારાજની જય મહારાજની જય સ્વામિનારાયણ પાને સાલ ઉઠાવશે સહજાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય હવે હવે બાપાને ફૂલોનો તાજ જે આ દુનિયાના બેતાજ બાદશાહ છે એને ફૂલોથી શણગારેલો એક તાજ સીએમ કાકા પહેરાવવા માટે ખૂબ આગ્રહ કરી રહ્યા છે. બાપા થોડી ઘણી આનાકાની કરી રહ્યા છે. આવા સંતનું અનુસંધાન ભગવાન સાથે જ હોય. પોતે એ તાજ બેતાજ બાદશાહ હોવા છતાં ન પહેરે એવા સંત આ દુનિયામાં અજોડ કે બેજોડ જ હોઈ શકે. હવે ઓડિયો અને વિડીયો ડિપાર્ટમેન્ટ તરફથી આ એક બાપા જ્યારે આવ્યા એમનું સ્વાગત કર્યું તે વખતની કેસેટ તૈયાર થઈ ગઈ છે. મહાજહેમતે તૈયાર કરી છે. એનું ઉદ્ઘાટન બાપા કરી રહ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય. મહારાજની જય મહારાજની જય. હવે ફોટોગ્રાફરો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે સ્વામી બાપાની ખુરશી આગળ લાવે છે ત્યાં સુધી મુખ સ્વામી મહારાજની જય. સ્વામી મહારાજની જય. બસ
હવે સ્વામી બાપા 19 તારીખે અત્રેથી સ્વીડન અને નોર્વે માટે પધારશે. 23મીએ સ્વામી બાપા અત્રે પાછા લંડન પધારશે. 24મીએ સવારે અહીંથી નીકળી અને લેસ્ટર જશે. તો 24મીએ ત્યાં આગળ 3500 ભાઈઓ બેસી શકે એવો મોટો હોલ લેસ્ટર મંડળે નક્કી કરેલો છે અને ત્યાં કીર્તન આરાધના રાખી છે. તો જે ભાઈઓ જઈ શકે એમણે અવશ્ય આ કીર્તન આરાધનાનો લાભ લેવા માટે 24મી તારીખે ત્યાં પહોંચી જવું. તે ઉપરાંત રવિવારે એમણે ખાસ કાર્યક્રમ ગોઠવ્યો છે અને એ કાર્યક્રમની વિગત એ છે કે એમણે મહાપૂજા ગોઠવી છે. 29મી મે રવિવારે સવારે 11 વાગે 29મી મે રવિવારે સવારે 11 વાગે મહાપૂજાનો કાર્યક્રમ ગોઠવ્યો છે અને એ મહાપૂજા સર્વના દેશકાર સુધરે, વિશ્વમાં શાંતિ પ્રસરે, બાપાનું સ્વાસ્થ્ય સારું રહે, દુષ્કાળની પરિસ્થિતિ હળવી થાય એ હેતુથી મહાપૂજા યોજવામાં આવી છે. હવે જે ભાઈઓ અને બહેનોને આ મહાપૂજામાં લાભ લેવાની ઈચ્છા હોય તે જરૂરથી ભાગ લઈ શકે છે, ભાઈઓ અને બહેનો બધા જ. અને તે માટે જે પાસ આપવાના તે પાસની વ્યવસ્થા લેસ્ટર મંડળ તરફથી કરવામાં આવી છે. અત્રે પણ કનુભાઈ જે જગ્યાએ ઉભા રહે છે ત્યાં આગળ મોદી બિરાજમાન છે અને એ મોદી ત્યાં પાસ આપે છે. બહેનોની અંદર પણ આ પાસની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એ અંગેની સેવા ફક્ત 5 પાઉન્ડ છે. જે ભાઈઓને ત્યાં બેસવાની ઈચ્છા હોય તે 5 પાઉન્ડ સેવા આપી અને પાસ લઈ શકે અને ત્યાં આગળ બાપાની સાનિધ્યમાં મહાપૂજા થશે. વિવેક સાગર સ્વામી અને સંતો તે મહાપૂજાનો વિધિ કરાવશે. તો બધા ખાસ લાભ લે એ જ લેસ્ટર મંડળ તરફથી અને આપણા સત્સંગ મંડળ તરફથી બધાને ખાસ વિનંતી છે. દેતો ને દેતો જોગીડો, દેતો ને દેતો, દેતો ને દેતો જોગીડો, દેતો ને દેતો. જી એનો કાઈ ન બદલો લેતો દયાળુ, દેતો ને દેતો. નીતિ દેતો રીતિ દેતો, દઈને કાઈ ન વકેતો. નીતિ દેતો રીતિ દેતો, દઈને કાઈ ન વકેતો. વિવેક દેતો વિનય દેતો, વિવેક દેતો વિનય દેતો. આખો દેતો ને દેતો જોગીડો, દેતો ને દેતો. જી એનો કાઈ ન બદલો લેતો દયાળુ, દેતો ને દેતો. સંસાર કેરા સુખડા દેતો, બીજા ભવનું કેતો. સંસાર કેરા સુખડા દેતો, બીજા ભવનું કેતો. દૂધ દેતો દીકરા દેતો, દૂધ દેતો દીકરા દેતો. પોતે દુખડા સે તો જોગીડો, દેતો ને દેતો. જી એનો કાઈ ન બદલો લેતો દયાળુ, દેતો ને દેતો. દ્રષ્ટિ દેતો પુષ્ટિ દેતો,
જનમિયો એ તો દ્રષ્ટિ દેતો પુષ્ટિ દેતો દેવા જનમિયો એ તો શીખવતો એ દાન દેવાનું શીખવતો એ દાન દેવાનું લેવાનું કાંઈ નવ કેતો જોગીડો દેતો દેતો ને દેતો એ જીએનો કાંઈ ના બાદલો લેતો દયાળુ દેતો દેતો ને દેતો કાગને દીધું હંસને દીધું ભેદની વાતું ન કહેતો આગને દીધું હંસને દીધું ભેદની વાતું ન કહેતો ભોળો જોગી એટલું આપે ભોળો જોગી એટલું આપે લેનાર થાકી રહેતો જોગીડો દેતો દેતો ને દેતો એ જીએનો કાંઈ ના બાદલો લેતો દયાળુ દેતો દેતો ને દેતો જોગીડો દેતો દેતો ને દેતો જોગીડો દેતો દેતો ને દેતો સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ